કે આ ગાંધીના ગુજરાતમાં પીવાનું પાણી નથી મળતું, પણ દારૂ માંગો ત્યારે રીલમ જેલ થાય છે, હોમ ડિલિવરી થાય છે. અને જે બહેનોનો આક્રોશ હતો એ આક્રોશને વાચા આપવાનું કામ જિગ્નેશભાઈ કર્યું. આ ગુજરાતના ગૃહમંત્રી કે સરકારમાં જો શરમનો સેજ છાંટો પણ હોત તો જિગ્નેશભાઈની વાત સાંભળ્યા પછી એ ગૃહમંત્રીએ પહેલામાં પહેલા જે પોલીસ સ્ટેશનમાં દારૂ કે ડ્રગ્સ વેચાતું હોય એને સૌથી પહેલો સસ્પેન્ડ કર્યો હોત અને વોર્નિંગ આપી હોત કે ગુજરાતના એક પણ પોલીસ સ્ટેશનમાં એક ટીપું પણ દારૂ મળશે તો બીજે જ દિવસે હું સસ્પેન્ડ કરી દઈશ. આ તો લાજવાને બદલે ગાજવા વાળા એક ગૃહમંત્રી, સંસ્કારી ગૃહમંત્રી